સુરેન્દ્રનગરમાં 10 થી વધુ સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। બાયપાસથી શહેરને જોડતો મુખ્ય રસ્તો ખોદકામ પછી 1 મહિના કરતા વધુ સમયથી અધૂરો છે। ચોમાસામાં પાણી ભરાતા વાહનો ફસાઈ જાય છે। વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવીનીકરણનું કાર્ય શરૂ કરે અને કફોડી હાલતથી રાહત આપે। ચોમાસાના કારણે બંધ રાખવામાં આવ્યો હતો, તો જ્યારે ચાલુ કર્યો ત્યારે ચોમાસું જ હતું અને આગળ અહીંયા તો ખાડા છે જ, પણ આગળ તમે જોઈશો તો આગળ પણ ઘણા બધા ખાડા છે। લોકોના ઘરના આંગણા સુધી ખાડા ભરેલા છે। અત્યારે વરસાદ નથી છતાંય આ સ્થિતિ છે। ચાલુ વરસાદે અમે જોયેલું છે 3 થી 4 જણા સ્લીપ થઈ ગયેલા છે। અમે દોડીને અહીંના જે લોકો છે એમને ઊભા કરેલા છે। અહીંયા ઘણા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે। તો વહેલી તકે નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ કોમન પ્લોટો બી પડ્યા છે એની અંદર પાણી ભરાય છે, જે કોમન પ્લોટોની અંદર મચ્છર થાય છે ને મેલેરિયા થાય છે ને લોકો બીમાર પડે છે, તો વહેલી તકે એ કોમન પ્લોટોમાં બી લોકોને નોટિસ આપી અને કમસે કમ એ પ્લોટોની પીચ ભરાવડાવી દેવી, જેથી કરીને પાણી ન ભરાય અને રોગચાળો ન થાય। અમને તો બહુ ગંદકી, બહુ જીવજંતુ અમારા ઘરમાં ગરી જાય છે। આ રસ્તાની કંઈક સગવડ કરો। મહાપાલિકા વાળાએ ખોદીને તો બહુ મૂક્યું હતું, પછી બંધ કરી દીધું કામ। અમારે તો માંગણી એવી છે, અમારા રોડ હરખા કરાવો, અમારે પાણી ગરી જાય ઘરમાં, એ બધી અમારી માંગણી છે। અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। આ વચ્ચે એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે। સાઉથ ઇસ્ટ એશિયાના રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના 13 વોર્ડના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે। વર્ષ 2012ની સરખામણીમાં વર્ષ 2024માં ઘણો ઘટાડો થયો છે। કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના મિશન ફોર મિલિયન ટ્રી પર સવાલો ઉઠાવ્યા છે। સાથે જ કોંગ્રેસ કાઉન્સિલરે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। આજે અમદાવાદના કરદાતાના કરોડો રૂપિયાથી છેલ્લા 10 વર્ષથી મિશન મિલિયનના બહાના હેઠળ રૂપકડા નામ આપીને અમદાવાદના નગરજનોને છેતરવામાં આવી રહ્યા છે। આ ગ્રીન પોલિસી ઇકલી સાઉથ ઇસ્ટ એશિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે। એના દ્વારા આપણને જાણવા મળ્યું છે કે ગ્રીન કવર જે છે અમદાવાદનું એ કયા વોર્ડમાં કેટલું છે, એના પરથી આપણને જાણવા મળ્યું છે કે કુલ 13 વોર્ડ એવા છે જેને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર ગ્રીન કવર 2014થી શરૂ કરીને 2024 સુધીમાં માઇનસમાં ગયું છે। શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ વિવિધ વિભાગના વહીવટીતંત્ર સજ્જ બની રહ્યું છે। જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ 4 ટીમો બનાવી વિવિધ ખાદ્ય ખોરાકીના વેચાણ હોટલોમાં તપાસ કરવામાં આવી છે, તો 20 જેટલી ખાદ્ય ખોરાકીના એકમોની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારે ચેકિંગ દરમિયાન એક્સપાયર ડેટ અને વાસી મળેલા ખોરાકનો 50 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। હજુ પણ વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માનનીય કમિશનર સાહેબ તથા જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ અને કાયદાની કાર્યવાહી મુજબ જે ખાદ્ય ચીજોનો ધંધો કરતા વેપારીઓ છે તેમની આજે એક ડ્રાઈવ રાખવામાં આવી હતી। હોટલ, રેસ્ટોરન્ટ, કરિયાણાની દુકાનો, બેકરીઓ અને સઘન તપાસ કુલ 4 ટીમો દ્વારા બનાવીને કરવામાં આવેલી હતી। આ ઉપરાંત ફૂડ સેફ્ટી વાન પણ સાથે રાખવામાં આવેલી હતી અને સ્થળ ઉપર નમૂનાની ચકાસણી કરવામાં આવેલી હતી। નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ ગુજરાતમાં તૈયારી આરંભી દેવામાં આવતી હોય છે। ગત વર્ષે નવરાત્રીમાં પાસને લઈને વિવાદમાં રહેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આ વર્ષે 2 દિવસ લક્ઝુરિયસ ગરબાનું આયોજન કર્યું છે। સફેદ પરિંદે દ્વારા 26 અને 27 સપ્ટેમ્બરે લક્ઝુરિયસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન ડ્રેસ કોડમાં ગરબે ઘૂમશે, જેમાં વિશાળ ટેમ્પલ તેમજ સેલ્ફી ઝોન અને વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે। એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ જે ઇસ્યુ થતો એના લીધે આ વખતે લાસ્ટ ટાઈમ જેનો કે તમે અલગ કરી રહ્યા છે કે કીધું હતું કે 3000 પબ્લિક લાવીશું, અમે 5 થી 6000 પબ્લિક લાવી દીધી હતી અને ઘણો બધો મિસમેનેજમેન્ટ થયું હતું। એટલે આ વખતે પહેલી જ અમે સારી જગ્યા, મોટી જગ્યા અને પહેલી જ અમે ઇન્વાઇટ કરીએ કે જે લોકોના અમારે નામ નંબર્સ બધા હોય કે કેટલા લોકો આવી રહ્યા છે, કેટલા લોકોના નામ છે। સપોઝ કોઈ અંદર એન્ટ્રી લે છે તે લોકોને કમ્પલસરી નામ અને એ લોકોનું આધાર કાર્ડ લઈને જવાનું એન્ટ્રી થશે। તો એ રીતે આ વખતે પહેલીથી અમે સેફટી રાખી છે। અમદાવાદમાં અત્યાર સુધી થીમ બેઝ ગરબા કોઈએ નહોતા કર્યા, તો અમે એવું પ્લાન કર્યું કે સફેદ જે આપણું પીસનો કલર છે એ કલર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, એના અકોર્ડિંગ આપણે થીમ બેઝ ગરબા રાખીએ કે પૂરી અંધારામાં જ્યારે બધા જ વ્હાઇટ કપડામાં ગરબા રમે તો એ બહુ જ મતલબ બહુ જ બ્યુટીફુલ લાગે। એવા એના ઉપરથી અમે કલર રાખ્યો કે આપણે વ્હાઇટ કલરથી ગરબા રમાડશું બધાને। આ વખતે જેમ કે
ભાતીગળ સંસ્કૃતિના પ્રાચીન અર્વાચીન બધા જ રીતની અમારી તૈયારી છે. પૂર જોશમાં ચાલી રહી છે. ઓલમોસ્ટ 2-3 કલાકના રિહર્સલ ચાલી રહ્યા છે અને બહુ જ અમે તૈયારી સાથે બેઠા છીએ અને ખિલૈયાઓને ખૂબ મજા કરાવીશું. લોકનૃત્યના ગીતો, રાડા છે, સુગમ ગીતો છે, પ્રાચીન અર્વાચીન બધા જ અમે પ્રોવાઈડ કરીશું. રામનગરી અયોધ્યા જવા માટે હવે ભાવનગરના લોકોને સીધી ટ્રેન મળશે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ભાવનગરથી અયોધ્યાની સીધી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું. તો ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પરથી ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી. કાર્યક્રમમાં 3 કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભાવનગરથી પુણે, રીવા, રાયપુર અને જબલપુર 3 ટ્રેન સેવાઓની લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલ મંત્રીએ ભાવનગર, પોરબંદર, રાજકોટ માટે પણ રેલવેના વિકાસ કામોની કામગીરી અંગે પણ માહિતી આપી હતી. ભાવનગરીથી અયોધ્યાને જોડતી વીકલી ટ્રેનનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંभ करायो है. राणावाव स्टेशन पे नई कोच मेंटेनेंस फैसिलिटी 135 करोड़ रुपए के सैंक्शन के साथ, फिर सारड़िया वांसजालिया न्यू लाइन इसका डीपीआर के लिए आज एफएलएस सैंक्शन हुआ है. फिर भद्रकाली गेट पे फ्लाईओवर आरओबी बनने का काम चालू होगा. फिर गतिशक्ति कार्गो टर्मिनल भावनगर में 2 बनेंगे और नया कंटेनर का टर्मिनल बनेगा. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ 900 વર્ષ જૂની પૌરાણિક વાવ જર્જરિત બની ગઈ છે. ભવાની માતાજીનું મંદિર સાથે જોડાયેલી આ વાવ ભાવિકોની આસ્થા અને ધાર્મિક કાર્યક્રમોનું કેન્દ્ર છે. અનેક રજૂઆતો છતાં વાવનું સમારકામ ન થતાં સ્થાનિકો રોષે ભરાઈ ગયા છે. અનેકવાર પુરાતત્વ વિભાગમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં નિરાશા છે. આજે મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને વાવના તાત્કાલિક સમારકામની માંગ પણ કરવામાં આવી છે. તો સતત લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સમારકામ કરાવવામાં આવે તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે આ જે પૌરાણિક વાવ છે તે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. શહેરમાં ગત 24 જુલાઈએ ફઈ ભત્રીજી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ સમગ્ર મામલે ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનો ખુલાસો થયો છે. ગુમ થવાના પ્રકરણમાં પોલીસે લાપતા ફોઈ અને ભત્રીજીને ઇન્દોરથી શોધી કાઢ્યા હતા અને આ મામલે ઊંડાણથી તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. યુવતીએ પોતાના ભાઈ પાસેથી વારસાઈ મિલકતમાં ભાગ મેળવવા માટે વકીલ સાથે મળી અપહરણનો કારસો ઘડ્યો હતો. પહેલા તો આ ચાલાક યુવતીએ પોલીસને પણ ગુમરાહ કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે તેઓ જ્યારે રેસકોર્સ નજીક હતા ત્યારે કોઈ બુકાનીધારી શખ્સ દ્વારા છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. હાલ આરોપીની પોલીસે અટકાયત કરી છે તેમજ આરોપી વકીલને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી, એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ, જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા. સુરતના કતારગામમાં મિત્રએ મિત્રના જ ઘરે કર્યો લાખોનો હાથ ફેરો. કુંભાર ફળિયામાં રહેતા પાલિકાના ક્લાર્કના ત્યાં ચોરી. પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક તરીકે કામ કરતા વિવેક કંચનવાળાના ઘરે ચોરી થઈ. બચત અને પગારના જમા રૂપિયા સહિત સોનાના ઘરેણાની ચોરી કરવામાં આવી. ઘરે વારંવાર અવરજવર કરતા મિત્ર કેયુર પટેલે હાથ ફેરો કર્યો તો ગોવા જઈ શરાબ અને શબાબમાં રૂપિયા ઉડાવ્યા અને શંકા જતા વિવેકે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. પોલીસનો આખરી પૂછપરછમાં મિત્ર કેયુર ભાંગી પડ્યો હતો. પોતાના જ મિત્ર વિવેકના ઘરે હાથ ફેરો કર્યાની કબૂલાત કરતા ધરપકડ કરવામાં આવી. તો વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે. સુરત ડિંડોલીમાં પોલીસનું ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખી સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો પર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે.
50 પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં જોડાયા છે તો ફૂડ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. શકમંદો વાહનોની તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો 50 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા આ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તો નાઇટ કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ તરફ શકમંદો તેમજ વાહનોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો ડિંડોલી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.